આણંદમાં લગ્ન મંડપ બન્યું સમરાંગણ. વરકન્યા પક્ષના લોકો વચ્ચે ભારે પથ્થરમારો. વરકન્યાના લગ્ન પૂર્ણ થયા બાદ લેવડ દેવડમાં મામલો બિચકાયો. લાકડીઓ ખુરશીઓ વડે મારામારી, બંને પક્ષના 8થી વધુ લોકો ઘાયલ. પથ્થરમારો અને મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વરકન્યા વિદાયના બદલે પોલીસ મથકે પહોંચ્યા. પોલીસની સમજાવટ બાદ વરકન્યા પક્ષ વચ્ચે સમાધાન થયું હતું. દર્શક મિત્રો, આણંદ શહેરમાં સામરખા ચોકડી નજીક જવાહરનગર ઝૂંપડપટ્ટીમાં ચુનારા પરિવારમાં દીકરીના લગ્ન હોય ધંધોકાથી જાન આવી હતી અને વરકન્યાના ફેરા ફર્યા બાદ લગ્નવિધિ પૂર્ણ થતાં વરકન્યા પક્ષ વચ્ચે લેવડ દેવડ બાબતે થયેલી શાબ્દિક બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા જનૈયાઓ અને કન્યા પક્ષ સામે આવી ગયા હતા અને ખુલ્લા હાથની મારામારી અને લાકડીઓ અને ખુરશીઓ વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો તેમજ પથ્થરમારો થતાં નાસભાગ મચી જવા પામી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના બાદ મામલો આણંદ ટાઉન પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં વરકન્યા વિદાય લેવાના બદલે પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં પોલીસે બંને પક્ષોને સમજાવી મામલો થાળે પાડ્યો અને કન્યાની વિદાય પોલીસ મથકેથી જ કરવામાં આવી હતી.